મેગ્નેટિઝમ વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ. ઓકે, પૃથ્વીનું ચુંબકત્વ, અર્થ મેગ્નેટિઝમ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, થોડી માહિતી છે બેટા જે આપણા ધ્યાનમાં હોવી જોઈએ. પહેલા તો પૃથ્વી છે ને બેટા, પૃથ્વી એ નેચરલ મેગ્નેટ છે. નેચરલ એટલે કે કુદરતમાંથી મળી આવેલું છે. ઇઝ ઇટ ક્લિયર? કુદરતી રીતે એ મેગ્નેટ તરીકે વર્તે છે, કુદરતી રીતે એ ચુંબક તરીકે વર્તે છે. ઇઝ ઇટ ક્લિયર? સેકન્ડ થિંગ બેટા, એના વિશે જો આપણે જાણવા રહીએ તો પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. કેવી રીતના છે એ આપણે ડિટેલમાં હમણાં ભણવાના છીએ. બરાબર? જુદા જુદા સ્થાન પૃથ્વી પર તમે એના વિષુવરેખા પર જશો, એના ધ્રુવ પર જશો તો જુદા જુદા સ્થાન પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું હશે. એટલે કે આ નાના કી પોઈન્ટ્સ છે જે એમસીક્યુઝ માટે કામ આવશે. ઇઝ ઇટ ક્લિયર? પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એપ્રોક્સિમેટલી 10⁻⁵ ના ક્રમનું હોય છે. ઘણી ટેક્સ્ટબુકમાં 10⁻⁴ ટેસ્લા આપેલું હોય છે. એનું રીઝન છે કે 10⁻⁴ ટેસ્લાનો મિનિંગ થાય 1 ગોસ. કેટલું થાય બેટા? 1 ગોસ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે કોઈ વાર એમસીક્યુમાં પૂછે તો આપણે આવડવું જોઈએ કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ખાલી જગ્યા હોય છે તો જો આપણે 10⁻⁴ ના આન્સરમાં આપેલું હોય તો 10⁻⁵ ના ક્રમનું હોય છે, અથવા ગોસમાં આપેલું હોય તો એપ્રોક્સિમેટલી 1 ગોસ જેટલું હોય છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલ, પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 8 × 10⁻22 જૂલ પર ટેસ્લા છે. કેટલી છે બેટા? 8 × 10⁻22 જૂલ પર ટેસ્લા. આ એક્સપેરિમેન્ટ કરેલો છે ને એ લોકોએ ડિફાઇન કરેલી છે. ઇઝ ઇટ ક્લિયર? પૃથ્વીની ચુંબકીય અક્ષ તેની ભ્રમણાક્ષ સાથે 11.3 નો ખૂણો બનાવે છે. આ બધું સમજાવતું ને એકદમ ડિટેલમાં, એકદમ ફીલ સાથે આપણે સમજીશું. ઇઝ ઇટ ક્લિયર? એકદમ જબરજસ્ત મજા આવે એવો ટોપિક છે. કન્સેપ્ટ આખો ક્લિયર આપણો થઈ જશે. ચાલો જુઓ તો પહેલા જુઓ, બધા કેમ, જો સાયન્સ છે ને બેટા એટલે બધાને પોતપોતાના વિચારો રજૂ કરવાની છૂટ છે, પણ વિચારો રજૂ કરો તો સાથે તમારે પ્રૂફ આપવું પડે. એમાં ઈસવીસન 1600માં સમજજે બેટા. ક્યારે? ઈસવીસન 1600માં બરાબર કોણ આવ્યું બેટા? વિલિયમ ગિલ્બર્ટ નામનો સાયન્ટિસ્ટ આવ્યા. વિલિયમ ગિલ્બર્ટ. બરાબર? વિલિયમ ગિલ્બર્ટે શું કીધું ખબર? કે અર્થની અંદર એટલે કે પૃથ્વીની અંદર, સમજ, ધારો કે આ એક પૃથ્વી છે, પૃથ્વીની અંદર એક બાર મેગ્નેટ રહેલું છે. પૃથ્વીની અંદર કોણ રહેલું છે બેટા? એક બાર ગજિયો ચુંબક રહેલો છે. અને આ ગજિયો ચુંબક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે છે આવી રીતના. બરાબર? આવું કોણે કીધું? ગિલ્બર્ટે કીધું. બરાબર? પણ તું એક વસ્તુ વિચાર કે પૃથ્વીની અંદરનું તાપમાન એપ્રોક્સિમેટલી 6000 કેલ્વિન જેટલું છે. કેટલું છે બેટા? 6000 કેલ્વિન. હવે આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ પોતાની ચુંબકીય પ્રોપર્ટી, ચુંબકીય લાક્ષણિકતા દર્શાવે, અરે પીગળી જાય ચુંબક પણ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે? એટલે આ ભાઈનો શેખ ચલ્લી જેવો વિચાર હતો તે અહીંયા ખોટો પડ્યો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર? એટલે કે પૃથ્વીની અંદર કોઈ બાર મેગ્નેટ છે નહીં. સમજમાં આવે છે? આવું કોણે કીધેલું બેટા? વિલિયમ ગિલ્બર્ટે. કોણે કીધું? વિલિયમ ગિલ્બર્ટે. ઓકે, એના પછી આવ્યા બેટા બ્લેકેટ કરીને સાયન્ટિસ્ટ. કોણ આવ્યું બેટા? બ્લેકેટ. બ્લેકેટે શું કીધું ખબર બેટા? બ્લેકેટે એવું કીધું, ધ્યાનથી સમજજે મારી વાત. બ્લેકેટે એવું કીધું, બોલ, આ પૃથ્વી છે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે કે નથી ફરતી? તો પૃથ્વી પર ઘણા બધા પદાર્થો છે. પૃથ્વી પર શું છે બેટા? ઘણા બધા પદાર્થો. બોલ, જે પદાર્થ છે તે શાના બનેલા હોય છે બેટા? અણુઓના બનેલા હોય છે. બરાબર? અણુઓ શાના બનેલા હોય છે બેટા? તો અણુઓ પરમાણુઓના બનેલા હોય છે. બરાબર? પરમાણુની અંદર કોણ હોય છે? તો પરમાણુની અંદર ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન હોય છે. તો એને એમ કીધું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવા કણોની ગતિને કારણે, સમજજે, અરે પૃથ્વી ફરે છે કે નહીં? તો પૃથ્વી ઉપર આ બધા કણો છે. કોણ? આ બધા પદાર્થ પૃથ્વી પર છે કે નહીં? તો પૃથ્વી ફરે તો પદાર્થ ફરે.
પદાર્થ કોના બનેલા છે? અણુ પરમાણુના. તો અણુ પરમાણુ શાના બનેલા છે? પ્રોટોન ઇલેક્ટ્રોનના. તો પ્રોટોન ઇલેક્ટ્રોન પર પૃથ્વીની સાથે ફરવાના કે નહીં? બોલ, આપણે ભણ્યા કે કોઈ પણ વિદ્યુત ભાર જ્યારે ફરે છે અથવા ગતિમાન કરવામાં આવે તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું ઉત્પન્ન થાય. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? તો બ્લેકેટે એવું કીધું કે ભાઈ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવાનું કારણ આ હોવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? પણ આની ઉપર એટલા બધા હજુ આ લોકોને પ્રૂફ ન મળ્યા, બરાબર. એના પછી એક બીજું રીઝન આવ્યું કે ભાઈ કોસ્મિક રેઝ. કયા રેઝ બેટા? કોસ્મિક રેઝ, બરાબર. કોસ્મિક રેઝ પૃથ્વીના વાતાવરણમાં આવે છે. કોસ્મિક રેઝ પૃથ્વીના વાતાવરણમાં આવે છે અને પૃથ્વીના વાતાવરણમાં ઘણા બધા વાયુઓ છે. પૃથ્વીના વાતાવરણમાં શું છે બેટા? ઘણા બધા વાયુઓ છે. આ વાયુઓ કોસ્મિક રેઝ જેવા વાયુઓમાંથી પસાર થાય છે તો એમાંથી ઇલેક્ટ્રોન ફ્રી થાય છે. કોણ ફ્રી થાય છે બેટા? ઇલેક્ટ્રોન ફ્રી થાય છે અને એ ઇલેક્ટ્રોન આની સાથે પૃથ્વી સાથે રોટેટ કરે છે, એક કરંટ સેટઅપ થાય છે અને ચુંબકીય ક્ષેત્ર સેટઅપ થાય છે. આવું કીધું, બરાબર. તો જો 3 હાઇપોથેસિસ આવ્યા. પહેલો કયો હાઇપોથેસિસ ભાઈ? એક વિલિયમ ગિલ્બર્ટે આપ્યું. વિલિયમ ગિલ્બર્ટે એમ કીધું કે ભાઈ પૃથ્વીની અંદર કોણ છે બેટા? એક બાર મેગ્નેટ છે, બરાબર. પણ ધેટ ઇઝ નોટ પોસિબલ બીકોઝ અંદરનું તાપમાન 6000 કેલ્વિન તાપમાન છે ને આટલા તાપમાને પોસિબલ છે નહીં. બીજી વસ્તુ, પછી બ્લેકેટ કરીને સાયન્ટિસ્ટ આવ્યા. બ્લેકેટે શું કીધું ભાઈ? તો બ્લેકેટે એવું કીધું, કેવું કીધું સર? બ્લેકેટે એવું કીધું કે ભાઈ જો પૃથ્વી ફરે છે તો પૃથ્વીની સાથે સાથે જે પદાર્થના રહેલા અણુ પરમાણુની અંદરના ઇલેક્ટ્રોન પણ ફરે છે, કરંટ સેટઅપ થાય છે, એને કારણે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતી હશે, બરાબર. પણ એને કોઈ પ્રૂફ આપી શક્યું નહીં. એના પછી શું આવ્યું? તો એના પછી કોસ્મિક રેઝનો કોન્સેપ્ટ આવ્યો. બોલ, આ 3 કોન્સેપ્ટમાં સમજ પડી. હવે ચોથો કોન્સેપ્ટ જબરજસ્ત છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચલો જલ્દી ફટાફટ. આ 3 કહાનીમાં સમજ પડી? કહાની આપકી ઓર હમારી, અર્થ મેગ્નેટિઝમ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, બહુ સરસ મજાની કહાની હતી. ચાલ, હવે જે ચોથી કહાની છે ને બેટા, એ બહુ જબરજસ્ત છે અને ઇટ ઇઝ અત્યારે જે બધું પૃથ્વીનું ચુંબકત્વ છે ને બેટા, એ આના કારણે છે એવું માને છે, બધા જ માને છે એમ. આની હજી ચોક્કસ વસ્તુ હજી આ લોકોએ ડિફાઇન નથી કરી, પણ અત્યારે જે છે એ આને આપણે ધ્યાનમાં લઈને ચાલીએ છીએ. 2 સરસ મજાના સાયન્ટિસ્ટ હતા બેટા, બુલાર્ડ અને એલ્સ્ટર કરીને. કયા બેટા? બુલાર્ડ એન્ડ એલ્સ્ટર. ઓકે, બુલાર્ડ એન્ડ એલ્સ્ટર. એક યુકે નો હતો અને એક યુએસએ નો હતો, બરાબર. બંને સાયન્ટિસ્ટે ભેગા મળીને એક ઓબ્ઝર્વેશન આપ્યું, સમજજે. અને એનું ઓબ્ઝર્વેશન બહુ જ જબરજસ્ત હતું. એને શું ઓબ્ઝર્વેશન આપ્યું? સમજ, વેરી વેરી મોસ્ટ આઈએમપી. ધારો કે આ પૃથ્વી છે. ધારો કે શું છે બેટા? પૃથ્વી છે. બોલ, પૃથ્વીની અંદર આયન, નિકલ એક્સેટ્રા જેવા ફેરોમેગ્નેટિક પદાર્થ છે. કેવા પદાર્થ છે બેટા? ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થ સમજીએ. પૃથ્વીની અંદરનું તાપમાન કેટલું બેટા? 6000 કેલ્વિન. કેવું છે બેટા? 6000 કેલ્વિન. તો આટલા ઊંચા તાપમાને આ બધા જે પૃથ્વીની અંદર રહેલા છે એ પીગળેલા હશે. કેવા હશે બેટા? પીગળેલા હશે. અને એક પીગળેલું દ્રવ્ય બને છે જેને આપણે કહીએ છીએ મોલ્ટન મેટલ ફ્લુઇડ. શું કહીએ છીએ બેટા? મોલ્ટન મેટલ ફ્લુઇડ. એટલે ધ્યાનથી સમજજે. આ ફ્લુઇડ એટલે પ્રવાહી, આ પ્રવાહી પૃથ્વીની અંદર છે. હવે ધ્યાનથી સમજ શું થાય તે. ધારો કે પૃથ્વી આવી રીતના આમ ગોળ ગોળ ફરે છે તો આ પ્રવાહી પણ ફરે છે. આ પ્રવાહી પણ અંદર આમ ફરતું હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, મોલ્ટન મેટલ ફ્લુઇડ, પ્રવાહી ફરે છે તો પ્રવાહીને કારણે આની અંદર આ પ્રવાહી મોલ્ટન મેટલ ફ્લુઇડ છે. તો સીધી વાત છે, ફ્લુઇડ શાના બનેલા હશે? ઇલેક્ટ્રોનના બનેલા હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ચાર્જ પાર્ટિકલના ફ્લુઇડ બનેલા હોય ને. ઇઝ ઇટ ક્લિયર? તો આ જે ફ્લુઇડ ફરે છે તો ઇલેક્ટ્રોનની ગતિ થાય છે. ક્યાં થાય છે બેટા? અંદરની બાજુ ઇલેક્ટ્રોનની ગતિ થાય છે. અને આ ઇલેક્ટ્રોનની ગતિને કારણે બેટા ચુંબકીય ક્ષેત્ર જનરેટ થાય છે. આવું કોણે બતાવ્યું બેટા? બુલાર્ડ અને એલ્સ્ટર નામના વૈજ્ઞાનિકે બતાવ્યું. હવે આનું એક એને બીજું પ્રૂફ પણ આપ્યું. એને પ્રૂફ શું આપ્યું સમજ કે ભાઈ આપણે જો ચંદ્રની વાત કરીએ. કોની વાત કરીએ બેટા? ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર પાસે
મોલ્ટન મેટલ ફ્લુઇડ નથી, ચંદ્ર પાસે મોલ્ટન મેટલ ફ્લુઇડ નથી, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ નથી, ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ નથી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર. હવે જો તમે જ્યુપિટર એટલે ગુરુની વાત કરો, બરાબર, તો ગુરુ પર મોલ્ટન મેટલ ફ્લુઇડ છે, પણ ગુરુની સ્પીડ પૃથ્વી કરતા વધારે છે, બરાબર, એટલે ગુરુની સ્પીડ એટલે રોટેશન વધારે છે, તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર વધારે છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ બધા એક્સપેરિમેન્ટ કર્યા એ લોકોએ, બરાબર. શુક્રની વાત કરો તો શુક્ર પર ઓછી સ્પીડ છે, તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ઓછી છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે બેટા? તો આ બધા એક્સપેરિમેન્ટ કરીને એ લોકોએ બતાવ્યું ભાઈ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ પૃથ્વીનું રોટેશન થાય છે, પૃથ્વીના રોટેશનને લીધે મોલ્ટન મેટલ રહેલું છે એનું રોટેશન થાય છે, એમાં ઇલેક્ટ્રોન રોટેશન કરે છે અને મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે બેટા? ધીસ ઇઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ધ ઓરિજિન ઓફ અર્થ મેગ્નેટિઝમ. બોલ, ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું બેટા? હોય તો બોલ યસ સર. અર્થ મેગ્નેટિઝમની પાછળની સ્ટોરી હતી આ. ઓકે સર, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ અર્થ મેગ્નેટિઝમની અમુક ડેફિનેશન, વ્યાખ્યા કેવી રીતના હોય છે. જો સમજે એકદમ ડિટેલમાં સમજાવું છું તને બધું જ, કેવી રીતના અર્થનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ને બધા નવા નવા ટર્મ્સ આવશે. એક વસ્તુ ઉપર ધ્યાન આપજો. ચાલજો અહીંયા ધ્યાનથી સમજજે. ધારો કે આ એક પૃથ્વી છે, બરાબર. આ શું છે બેટા? એક પૃથ્વી છે. ઇઝ ઇટ ક્લિયર? અને પૃથ્વીનું આ સેન્ટર લઈ લઈએ. ઓકે, પૃથ્વીનું સેન્ટર, આ જે અક્ષ છે ને બેટા, આ અક્ષ, આને આપણે કહીએ છીએ, અને ક્યાં લખું? આ બાજુ લખું જો. આને આપણે કહીએ છીએ બેટા ભૌગોલિક અક્ષ. કઈ અક્ષ કહીએ છીએ બેટા? ભૌગોલિક અક્ષ. એને ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રિકલ એક્સિસ. કઈ એક્સિસ બેટા? જીઓમેટ્રિકલ એક્સિસ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ આખી ભૌગોલિક અક્ષ, આને કહેવાય ભૌગોલિક ઉત્તર. ભૌગોલિક એટલે જીઓમેટ્રિક, આને હું લખું જો NG. G એટલે જીઓમેટ્રિક, N એટલે ઉત્તર. ભૌગોલિક ઉત્તર, બરાબર, સોરી, ભૌગોલિક ઉત્તર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પછી આને આપણે ભૌગોલિક દક્ષિણ, ઉત્તર દક્ષિણ, તો અહીંયા આવશે બેટા સાઉથ. ભૌગોલિક દક્ષિણ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આવી રીતના દર્શાવાય. ઓકે, ચાલ. હવે જો કહાની શું કહે છે તે પહેલો વિલિયમ ગિલ્બર્ટ આવેલો, એને શું કીધું? અર્થની અંદર કોણ છે બેટા? અર્થની અંદર એક બાર મેગ્નેટ છે, પણ એક કોન્સેપ્ટ કેવો પડ્યો બેટા? ખોટો પડ્યો. પણ સમજજે હું શું કરું છું. હું એક ઇમેજનરી મેગ્નેટ છે એવું, ઇમેજનરી, ખરેખર છે પણ ઇમેજનરી છે એવું સમજ. ઇમેજનરી જો સમજ તો આ ઇમેજનરી મેગ્નેટ છે. ઇમેજનરી એટલે ખબર ને બેટા? આપણે વિચારવાનું, બરાબર. આ ઇમેજનરી મેગ્નેટ મેં વિચાર્યું. ઇઝ ઇટ ક્લિયર? આ સેન્ટર થોડું નીચે લઈ લઉં. ચાલો, ઇમેજનરી મેગ્નેટ છે એવું વિચાર. આ ઇમેજનરી બાર મેગ્નેટ છે એવું સમજ. ઇમેજનરી બાર મેગ્નેટ છે એવું સમજ, બરાબર. પૃથ્વીમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતના નીકળે છે તને સમજાવો. બધી ટેક્સ્ટ બુકમાં લોકો ડ્રો કરી નાખે છે કે ભાઈ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા છે બેટા, જો અહીંયાથી આમ નીકળે છે, અહીંયાથી આમ નીકળે છે, અને અહીંયા આમ એન્ટર થાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, સમજ કે અહીંયાથી આમ નીકળી, પણ આપણે અહીંયાથી બતાવીએ, અંદરથી ના બતાવી શકીએ, એટલે અહીંયાથી નીકળી અને અહીંયાથી એન્ટર થઈ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? સેમ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ નીકળશે અને અહીંયા આમ જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આપણે આ અંદર મેગ્નેટ છે નહીં, પણ આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા, ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભૌગોલિક અક્ષમાંથી ન નીકળે. કઈ અક્ષમાંથી નીકળે? ચુંબકીય અક્ષમાંથી નીકળે. તો આ જે અક્ષ છે ને બેટા, આને આપણે કહીશું ચુંબકીય અક્ષ. કઈ અક્ષ કહીશું બેટા? ચુંબકીય અક્ષ. તો આમાં આપણે બે અક્ષ સાથે રમવાનું છે, એક ભૌગોલિક અક્ષ અને એક ચુંબકીય અક્ષ. સર તમે ચુંબકીય અક્ષ કેવી રીતના ડ્રો કરી? મેં તને પહેલા જ કીધું બેટા, વિચાર, ઇમેજિન કર કે અર્થની અંદર એક બાર મેગ્નેટ છે,
અર્થની અંદર એક બાર મેગ્નેટ છે, ઇમેજિન કર છે, કારણ કે હોય તો પીગળી જાય, તો આપણે એક ઇમેજિન કર્યું કે બાર મેગ્નેટ છે, બરાબર. તો આમાંથી સેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ નીકળશે અને અહીંયાથી આમ એન્ટર થશે. સેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળશે, અહીંયાથી આમ એન્ટર થશે. આમ પણ દર્શાવી શકે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળશે, અહીંયાથી આમ જશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળશે, અહીંયાથી આમ જશે. ઇઝ ઇટ ક્લિયર? અહીંયાથી નીકળે છે, અહીંયાથી નીકળે છે, આ નીકળે છે, અહીંયાથી નીકળે છે, અહીંયાથી નીકળે છે, અહીંયાથી નીકળે છે, અહીંયા એન્ટર થાય છે, અહીંયા એન્ટર થાય છે, અહીંયા એન્ટર થાય છે, એન્ટર થાય છે, અહીંયા એન્ટર થાય છે, અહીંયાથી નીકળે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બ્લુ લાઇનથી દર્શાવી છે તે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? નાઉ સમજ 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 સમજ. બોલા, ભૌગોલિક અક્ષ છે, ભૌગોલિક અક્ષને લંબ એક લાઈન ડ્રો કર. બરાબર, આ લંબ લાઈન ડ્રો કરી બેટા. આને વિષુવ રેખા કહેવાય. કઈ રેખા કહેવાય બેટા? ઇક્વેટોરિયલ લાઈન, વિષુવ રેખા. બરાબર, વિષુવ રેખામાંથી એક પ્લેન પાસ કર, વિષુવ રેખામાંથી એક પ્લેન પાસ કર, આવી રીતના, આવી રીતના. ઇઝ ઇટ ક્લિયર? તો આને શું કહેવાય ખબર બેટા? આને શું કહેવાય ખબર? ભૌગોલિક ઇક્વેટોરિયલ પ્લેન, ભૌગોલિક મેરિડિયન. શું કહેવાય બેટા? ભૌગોલિક ઇક્વેટોરિયલ પ્લેન. આ ધ્યાન રાખજે. ઇઝ ઇટ ક્લિયર? ભૌગોલિક ઇક્વેટોરિયલ પ્લેન. એવી રીતના સમજ સમજ સમજ. બોલ, ચુંબકીય અક્ષ આ છે. આ કઈ અક્ષ છે બેટા તારી? આ ચુંબકીય અક્ષ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ ચુંબકીય અક્ષ. તને જો દેખાય છે કે પૃથ્વીની ભૌગોલિક રેખા અને ચુંબકીય રેખા, ભૌગોલિક રેખા અને ચુંબકીય રેખા અમુક ખૂણે એડજસ્ટ થયેલી છે. આ ખૂણો હશે 11.3 ડિગ્રી. મેં જો અહીંયા લખેલું છે કે પૃથ્વીની ચુંબકીય અક્ષ તેની ભ્રમણાંક સાથે 11.3 નો ખૂણો બનાવે છે. બોલ, સમજ પડી? હવે સમજ પડી હોય તો બોલ યસ સર. સમજ પડી હોય તો બોલ યસ સર બેટા, જલ્દી ફટાફટ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જલ્દી બેટા, ફાસ્ટ. સમજ પડી? ભાઈ બાકીના 5 જ આન્સર આવ્યા ખાલી. બાકીના શું કરો છો? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. ઓકે, ચાલ. જો હવે સમજજે અહીંયા. આને આપણે શું કહીએ છીએ? તો આને આપણે કહીએ છીએ ભૌગોલિક વિષુવવૃત્ત. વિષુવવૃત્ત. ઓકે, એવી રીતના જો આ ચુંબકીય અક્ષ છે બેટા, અહીંયા ચુંબકીય અક્ષ છે, ચુંબકીય અક્ષને લંબ એક લાઈન ડ્રો કરો અને એમાંથી પસાર થતું એક પ્લેન ડ્રો કરો, આવી રીતના. બરાબર, તો આને કહેવાય ચુંબકીય વિષુવવૃત્ત. આને શું કહેવાય બેટા? ચુંબકીય વિષુવવૃત્ત. ચુંબકીય વિષુવવૃત્ત. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, આ બધી ડેફિનેશનમાં સમજ પડે છે? ઓકે, ડન. બે કન્સેપ્ટ આવશે. પહેલા આવશે ભૌગોલિક અક્ષ, ચુંબકીય અક્ષ. ભૌગોલિક અક્ષને લંબ જે તમે મેરિડિયન બનાવો છો એને આપણે કહીએ છીએ ભૌગોલિક વિષુવવૃત્ત. ચુંબકીય અક્ષને લક્ષ જે તમે બનાવો, સોરી, લંબ જે બનાવો છો તેને આપણે કહીએ છીએ ચુંબકીય વિષુવવૃત્ત. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, હવે શું કરવાનું છે સમજ. હવે આપણે લઈશું વર્ટિકલ મેગ્નેટિક નીડલ. શું લઈશું બેટા? વર્ટિકલ મેગ્નેટિક નીડલ. બરાબર, મેગ્નેટિક નીડલનો આ સાઉથ પોઈન્ટ, આ નોર્થ પોઈન્ટ. વર્ટિકલ મેગ્નેટિક નીડલને લઈ લેવાનું. ઓકે, હવે સમજજે હું શું કરવા જઈ રહ્યો છું તે ધ્યાનથી. બોલ, આ એક્સિસને આપણે શું કીધું બેટા? જીઓમેટ્રિકલ નોર્થ, જીઓમેટ્રિકલ સાઉથ. બરાબર, એટલે કે ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ. ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ. હવે મારે ચુંબકીય નક્કી કરવાનું છે કે ભાઈ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ કયું છે. ઇઝ ઇટ ક્લિયર? લોકો ગોખી નાખે. બરાબર, કેવી રીતના ગોખે ખબર? ભાઈ ભૌગોલિક ઉત્તરની બાજુ ચુંબક, ભૌગોલિક ચુંબકીય ઉત્તર. બરાબર, ગોખવાની કોઈ જરૂર નથી. ખૂબ જ સરસ મજાનો કોન્સેપ્ટ છે, ધ્યાનથી સમજો. કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, લાઈફ ટાઈમ યાદ રહેશે. મેં શું કર્યું સમજ? મેં લીધી મેગ્નેટિક નીડલ, વર્ટિકલ મેગ્નેટિક નીડલ મેં લીધી. ઇઝ ઇટ ક્લિયર? ચાલ,
વર્ટિકલ મેગ્નેટિક નીડલને મેં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાથે દર્શાવી. મેં તમને પહેલા જ કીધેલું કે ચુંબકીય ક્ષેત્ર રેખા શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રસ્તો દર્શાવે કે ભાઈ જે દિશામાં તમે મેગ્નેટિક ફિલ્ડમાં જશો તો તમને જે દિશામાં નોર્થ બતાવે એ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ લાઈન જતી હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો મેં શું કર્યું સમજ, અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું. સમજ, અહીંયા મેં મેગ્નેટિક નીડલ રાખી. આમ એકચ્યુઅલમાં અંદર ન રખાય, આ તો તમને સમજવા માટે હું સમજાવું છું. આ એનો સાઉથ પોલ, આ નોર્થ પોલ. મેગ્નેટિક નીડલનો કયો પોલ જોવાનો? કયો પોલ જોવાનો? નોર્થ પોલ. એ દિશા દર્શાવે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલ. તો મેગ્નેટિક નીડલને મેં બહાર કાઢી. મેગ્નેટિક નીડલને મેં બહાર કાઢી. ઓકે, જો આયરી મેગ્નેટિક નીડલ, આયરી મેગ્નેટિક નીડલ, આયરી મેગ્નેટિક નીડલ. આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. મેગ્નેટિક નીડલ અહીંયાથી આમ જાય છે. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા મેગ્નેટિક નીડલ આવી રહી. જો આ મેગ્નેટિક નીડલ, આ રસ્તો બતાવે છે મને મેગ્નેટિક નીડલ કે ભાઈ તમારી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા આ દિશામાં જાય છે. મેં કીધું કંઈ વાંધો નહીં. જો અહીંયા આવી મેગ્નેટિક નીડલ, આયરી મેગ્નેટિક નીડલ, આ મેગ્નેટિક નીડલ, આ મેગ્નેટિક નીડલ, આ મેગ્નેટિક નીડલ. ચાલ, અહીંયા નોર્થ પોલ છે, થોડોક અહીંયા આગળ ડ્રો કરી નાખું. ઓકે, આયરો જો આ મેગ્નેટિક નીડલ, આયરી આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. ઇઝ ઇટ ક્લિયર? સેમ આ બાજુ પણ થશે. અહીંયા આવશે. જો આયરું આ રહી મેગ્નેટિક નીડલ, બરાબર. આ નોર્થ પોલ, આ સાઉથ પોલ, બરાબર. તો સમજજે, આ નોર્થ પોલ અને સાઉથ પોલ એ ચુંબક કોની દિશા નક્કી કરવા માટે બેટા? ચુંબકીય ક્ષેત્રની રેખા દિશા નક્કી કરવા માટે આપણે મેગ્નેટિક નીડલનો યુઝ કરીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ સમજ. ઓકે, ચાલ. આ મેગ્નેટિક નીડલ આવી એક્ઝેક્ટ મેગ્નેટ ઉપર મેગ્નેટિક નીડલ તમારી ગોઠવાઈ ગઈ આ રીતના. આ તમારો નોર્થ પોલ, આ તમારો સાઉથ પોલ. જ્યારે મેગ્નેટિક નીડલ તમારી અહીંયાથી નીકળી, જો આ મેગ્નેટિક નીડલ તમારી નીકળી બહાર, આ મેગ્નેટિક નીડલ તમારી નીકળી, આ તમારો કયો પોલ? સાઉથ પોલ. આને આપણે કહીએ છીએ નોર્થ પોલ. હવે સમજજે કોન્સેપ્ટ શું છે તે. જ્યારે મેગ્નેટિક નીડલનો પૃથ્વી તરફનો જે પોઈન્ટ, મેગ્નેટિક નીડલનો પૃથ્વી તરફનો જે પોઈન્ટ ઇન્ડિકેટ કરે એ તમારી મેગ્નેટિક પોલ કહેવાય. એને શું કહેવાય? મેગ્નેટિક પોલ, મેગ્નેટિક ધ્રુવ. જો સમજ, સર અહીંયા પૃથ્વી એટલે આ થાય. હા, બોલ અહીંયા કોણ ઇન્ડિકેટ કરે છે? કે નોર્થ પોલ ઇન્ડિકેટ કરે છે. તો આ રેખામાં, ચુંબકીય રેખામાં આ શું દર્શાવે બેટા? મેગ્નેટિક નોર્થ દર્શાવે. શું દર્શાવે બેટા? મેગ્નેટિક નોર્થ દર્શાવે. અરે યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સર તો અહીંયા પૃથ્વીનો આ થાય, બરાબર. તો બહાર કાઢ્યા પછી મેં તમને શું કીધું? મેગ્નેટિક નીડલનો અંદર કોઈ રોલ છે નહીં. મેગ્નેટિક નીડલને પૃથ્વીની સપાટી પર લાવો, તો સપાટી પર લાવ્યો. તો સપાટી પર અહીંયા કોણ દર્શાવે છે બેટા? સાઉથ દર્શાવે છે. તો આને આપણે શું કહીશું બેટા? મેગ્નેટિક સાઉથ પોલ. મેગ્નેટિક સાઉથ પોલ. અરે ભાઈ, આ પૃથ્વી છે ને, પૃથ્વી ભલે પૃથ્વીનો નીચેનો ભાગ છે, પણ અહીંયા એન્ટાર્કટિકા ખંડ તો આવેલો છે કે નહીં? એ એન્ટાર્કટિકા ખંડના માણસો ઊંધા થોડી હશે. એ તો હશે તો આપણી રીતના આમ જ ઊભા હશે, બરાબર. તો પૃથ્વીની સપાટી પર કયો દેખાય છે એરો? સાઉથ, બરાબર. તો આને આપણે કહીશું મેગ્નેટિક સાઉથ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? આ કેવી રીતના ડિસાઇડ કર્યું તે સમજ પડી? કેવી રીતના ડિસાઇડ કર્યું તે સમજ પડી? બોલ, સમજ પડી હોય તો યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ સમજવા જેવું છે, નહીં તો અટવાઈ જશો તમે લોકો બચ્ચાઓ. ઓકે, ડન. ઓકે, વેરી ગુડ. ચાલ, જો એટલે સમજ, ગોખવાની જરૂર નથી કે ભાઈ ભૌગોલિક ઉત્તરની બાજુમાં ચુંબકીય ઉત્તર, એવું ગોખવાની જરૂર નથી. કોઈ વાર તમને એમ કહેશે કે ભાઈ આ ચુંબકને 180 ડિગ્રી પર ફેરવી નાખો તો બધી દિશા પણ ઉલટાઈ જાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એક્ઝામ્પલમાં એવું પૂછેલું હોય તો એક્ઝામ્પલ ઉપર ફોકસ કરવાનું પહેલા. ઓકે, ચાલો. ઓકે, ડન. ચાલો, બોલો. વેરી ગુડ, એક્સેલેન્ટ. હવે આના પરથી આપણે અમુક ડેફિનેશન જોવાની છે. આકૃતિ એકવાર જોઈ લો જલ્દી ફટાફટ. આકૃતિ જોઈ લો એકવાર. ચાલો, હું જવા દઉં છું પછી. 1, 2 અને 3 છમછમ. ચાલો.
ઓકે ભાઈ મજા આવે છે કે બોરિંગ લાગે છે હે સવારમાં કંટાળો નથી આવતો ને સવારમાં કે શું આ પૃથ્વીને લઈને ચાલુ કરી નાખ્યું આણે ભાઈ ઓકે સર ચા પીને બેઠા છે મજા જ આવે ને જબરજસ્ત ગરમ ગરમ ઓકે ચાલો વેરી ગુડ જો હવે આપણે બેટા એમાં થોડા નવા ટર્મ્સ જોવાના છે જિયોગ્રાફિકલ મેરિડિયન મેગ્નેટિક મેરિડિયન બરાબર ડેક્લિનેશન ઓકે ચાલો તો એમાં આપણે પહેલું સ્ટાર્ટ કરીએ મેગ્નેટિક મેરિડિયન પહેલો કોન્સેપ્ટ કયો છે બેટા મેગ્નેટિક મેરિડિયન એને ગુજરાતીમાં આ લોકો બેટા કહે છે મેગ્નેટિક મેરિડિયનને ભૌગોલિક ધ્રુવતલ ભૌગોલિક ધ્રુવતલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ઓકે ચાલ હવે ધ્યાનથી સમજજે મોસ્ટ આઈએમપી ધ્યાનથી સમજજે હવે શું કહેવા માંગુ છું તે ધારો કે આ એક ચુંબક છે સમજ ધારો કે આ એક ચુંબક છે મેગ્નેટ છે આ મેગ્નેટનો કયો પોલ બેટા સાઉથ પોલ આ મેગ્નેટનો કયો પોલ બેટા નોર્થ પોલ તો આમાંથી પસાર થતી અક્ષ આ અક્ષને આપણે કહીએ છીએ બેટા ચુંબકીય અક્ષ કઈ અક્ષ કહીએ છીએ બેટા આપણે ચુંબકીય અક્ષ સમજ અને આ છે આપણી ભૌગોલિક અક્ષ સમજ આ કઈ છે બેટા ભૌગોલિક અક્ષ એટલે કે આ એનજી અને એસજી ઓકે આને તમે એનએમ અને એસએમ કહી શકો મેગ્નેટિક ઓકે તો આ બે વચ્ચે જે ખૂણો બને છે ને થીટા આ બે વચ્ચે જે ખૂણો બને છે ને થીટા બરાબર એને આપણે કહીએ છીએ મેગ્નેટિક મેરિડિયન ઓકે વેરી મોસ્ટ આઈએમપી ઓકે ચાલ મેરિડિયન એટલે શું થાય બેટા સમતલ થાય જો સમતલ સમજાવું તને હું બોલા ચુંબક છે ચુંબકની અક્ષ કઈ છે ચુંબકની અક્ષ સીધી છે તો જો આ તારું ચુંબકનું સમતલ થઈ ગયું કયું સમતલ થઈ ગયું બેટા ચુંબકીય સમતલ અને ભૌગોલિક અક્ષ કેવી છે આવી છે તો સીધી વાત છે ભૌગોલિક સમતલ આ રીતના હશે તો જો સમજ આ તારી ભૌગોલિક સમતલ થઈ ગયું ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ આ તારું ભૌગોલિક સમતલ થઈ ગયું ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ઓકે તો આ તારું કયું સમતલ બેટા ચુંબકીય સમતલ અને આ તારું કયું બેટા ભૌગોલિક સમતલ કયું સમતલ બેટા ભૌગોલિક સમતલ ઇઝ ઇટ ક્લિયર તો ચુંબકીય સમતલ અને ભૌગોલિક સમતલ એ બે વચ્ચેનો ખૂણો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ સમજમાં આવે છે ઓકે ભૌગોલિક જીઓમેટ્રિકલ મેરિડિયન પૃથ્વીની ભ્રમણાક્ષ અને રેખાંશ વૃત્તને સમાવતા ઉર્ધ્વ સમતલને ભૌગોલિક ધ્રુવતલ એટલે કે જીઓગ્રાફિકલ મેરિડિયન કહે છે જીઓગ્રાફિકલ મેરિડિયન બરાબર આજે મેં તમને દર્શાવ્યું અને આપણે શું કહીએ છીએ બેટા જીઓગ્રાફિકલ મેરિડિયન ઓકે અરે બોલો બેટા સમજ પડતી હોય તો પછી આવશે ચુંબકીય મેરિડિયન તો પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય અક્ષને સમાવતા ઉર્ધ્વ સમતલને ચુંબકીય ધ્રુવતલ કહે છે ઓકે જો અયરુઆ છે ને બેટા અયરુઆ આને આપણે કહીશું જીઓગ્રાફિકલ મેરિડિયન જીઓગ્રાફિકલ મેરિડિયન એટલે આપણે આને કહીશું ભૌગોલિક સમતલ ઓકે ચાલ સમજ હવે મેગ્નેટિક મેરિડિયન કોને કહેવાય તે હું તને સમજાવું ધારો કે આ ચુંબકીય સમતલ છે અત્યારે ભૌગોલિક સમતલને ભૂલી જા જીઓમેટ્રિકલ મેરિડિયન કોને કહેવાય તો ચુંબકીય સમતલ અને ભૌગોલિક સમતલ વચ્ચેનો ખૂણો થીટો આ થીટા છે એને આપણે શું કહીએ છીએ બેટા જીઓગ્રાફિકલ મેરિડિયન ઓકે ચાલ હવે ચુંબકીય સમતલ તો જો ચુંબકીય સમતલ ખાલી તારું આટલું જ છે આ ખાલી તારું ચુંબકીય સમતલ છે તો ચુંબકીય સમતલમાં ધારો કે ચુંબકીય સોયને તમે લઈ ગયા તો ચુંબકીય સોયે દિશા બતાવી આ તો આ એની દિશા બતાવી બરાબર તો સમજજે વેરી મોસ્ટ આઈએમપી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય સમતલના સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને આપણે કહીએ છીએ મેગ્નેટિક મેરિડિયન, મેગ્નેટિક ડેક્લિનેશન, સોરી મેગ્નેટિક ડીપ ઓર મેગ્નેટિક. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આમાં બે કોન્સેપ્ટ આપણે જોવાના છે, મેગ્નેટિક ડીપ ઓર મેગ્નેટિક ઇન્ક્લિનેશન કહેવાય, ડેક્લિનેશન નહીં. આજે ખૂણો ડેલ્ટા બન્યો તે, આજે ખૂણો ડેલ્ટા બન્યો તે. બોલ, સમજ પડી? આમાં ગુજરાતીમાં છે ને બેટા વર્ડ એને થોડાક વિચિત્ર આપેલા છે. મેગ્નેટિક ડેક્લિનેશન જ ગુજરાતીમાં એને કીધું છે, ચુંબકીય ડેક્લિનેશન. ડેક્લિનેશન ફરી પાછું એકવાર સમજ, ચુંબકીય ડેક્લિનેશન કોને કહેવાય? તે નવો શબ્દ આવ્યો, ચુંબકીય ડેક્લિનેશન, ચુંબકીય ડેક્લિનેશન, બરાબર. અધરવાઇઝ આને મેગ્નેટિક ડીપ પણ કહી શકો. શું કહી શકો બેટા? મેગ્નેટિક ડીપ પણ કહી શકો. શું કહે છે તે સમજ, આપણે અત્યારે ભૌગોલિક સમતલની વાત કરવાની નથી, ખાલી ચુંબકીય સમતલમાં. જો ચુંબકીય સમતલમાં તમારી ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી આમ જાય છે તો આ પોઈન્ટ પર આમ ગઈ, બરાબર. તો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકીય સમતલના સમક્ષિતિજ ઘટક સાથે જે ખૂણો બનાવે એને આપણે કહીએ છીએ ચુંબકીય ડેક્લિનેશન, મેગ્નેટિક ડીપ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે બેટા? ઓકે, ઇઝ ઇટ ક્લિયર? બેટા મેગ્નેટિક સોરી ડેક્લિનેશન નહીં બેટા, એને ઇન્ક્લિનેશન કહેવાશે. મારી થોડીક મિસ્ટેક થઈ ગઈ. ઇન્ક્લિનેશન, ડેક્લિનેશનને આપણે થીટા કહીએ છીએ. આ થીટા છે એને આપણે શું કહીએ છીએ બેટા? ડેક્લિનેશન. કારણ કે એકને એક શબ્દ બે વાર યુઝ ન થાય એટલા માટે, બરાબર. થીટા એટલે કે ડેક્લિનેશન, ચુંબકીય ડેક્લિનેશન, અને આ ચુંબકીય ઇન્ક્લિનેશન. ઓકે, ડેક્લિનેશન, જો એક વસ્તુ તને સમજાવ, બરાબર, યાદ રાખવા માટે. ડેક્લિનેશન છે ને બેટા, એમાં બે સમતલની વાત છે, બે સમતલની વાત છે. કયા બે સમતલની વાત છે બેટા? ચુંબકીય સમતલ અને ભૌગોલિક સમતલ. જ્યારે ઇન્ક્લિનેશન છે ને બેટા, ઇન્ક્લિનેશન એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત છે. કોની વાત છે બેટા? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત છે. ઇઝ ઇટ ક્લિયર? ચુંબકીય ઇન્ક્લિનેશન એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત છે, જ્યારે ડેક્લિનેશન એ બે સમતલની વાત છે. કયા બે સમતલ? ભૌગોલિક સમતલ અને ચુંબકીય સમતલ. બોલ, ઇઝ ઇટ ક્લિયર? આ બે કોન્સેપ્ટ બેટા ધ્યાનમાં રાખજે, આ બે કોન્સેપ્ટ મગજમાં રાખજે, ભૂલાઈ ન જાય, નહીં તો તકલીફમાં આવશે આપણે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ફરી એકવાર ચાલ. ડેક્લિનેશન એ કોની વાત છે બેટા? ડેક્લિનેશન એ બે સમતલની વાત છે. એટલે કે જ્યારે તમને ડેક્લિનેશનની વ્યાખ્યા પૂછે તો તમારે શું કહેવાનું ભાઈ? કે ભૌગોલિક સમતલ અને ચુંબકીય સમતલ વચ્ચેનો ખૂણો. ઓકે, જ્યારે ચુંબકીય ઇન્ક્લિનેશન એટલે કે મેગ્નેટિક ડીપ, આ શું છે ભાઈ? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, કોને કહેવાય? જો સમજ. બોલ, આ મેગ્નેટિક ફિલ્ડ, તો એના બે ઘટક પડશે. આ એક ઘટક પડ્યો BH એટલે કે હોરિઝોન્ટલ, અને આ ઘટક પડ્યો BV એટલે વર્ટિકલ. ઓકે, સમજ. બોલ, આપણે સદિશમાં ભણેલા, તને યાદ હોય તો. જો આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા બી, આ ખૂણો ડેલ્ટા. બોલ, તો આને હું આમ લખી શકું, બી કોસ ડેલ્ટા. લખાય કે નહીં? બી કોસ ડેલ્ટા. આને શું લખાય? બી સાઇન ડેલ્ટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કયો થયો? તો તમે આમ લખી શકો કે BH બરાબર બી કોસ ડેલ્ટા, BV બરાબર બી સાઇન ડેલ્ટા. બોલ, ઇઝ ઇટ ક્લિયર? BH બરાબર બી કોસ ડેલ્ટા અને BV બરાબર બી સાઇન ડેલ્ટા. બોલ, સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. વેરી મોસ્ટ IMP.
બોલ સાઇન ડેલ્ટાના છેદમાં કોસ ડેલ્ટા, આને આનાથી ભાગી નાખ તો બી બી કેન્સલ, સાઇનના છેદમાં કોસ એટલે ટેન ડેલ્ટા બરાબર બીવી અપોન બીએચ, બીવી અપોન બીએચ મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજે. બોલ ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે, આના વિશે હજુ આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરવી પડશે આના પછીનો માં. ઓકે ચાલજો. શું જોયું બેટા આપણે? ભૌગોલિક ધ્રુવતલ. ભૌગોલિક ધ્રુવતલ કોને કહેવાય? તો આ જે ભૌગોલિક એક્સ છે આમાંથી પસાર થતું સમતલ એને ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. એવી રીતના આવશે મેગ્નેટિક ધ્રુવતલ, તો મેગ્નેટિક અક્ષમાંથી પસાર થતું સમતલ એને મેગ્નેટિક ધ્રુવતલ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ચાલો નેક્સ્ટ વન. પછી બેટા આપણે ચર્ચા કરવાના છીએ, આટલું એકવાર નોટ કરી લો ચલો ફટાફટ, પછી હું રફ કરી નાખું, મારે જોઈએ છે સ્પેસ થોડી. ઓકે સર, કેમેરો પહેલી બાજુ કરો. ઓકે જલ્દી બેટા એકવાર સ્ક્રીનશોટ લઈ લો જલ્દી ફટાફટ. ઓકે કમ્પ્લીટ. તો આગળ વધીએ, જવા દઉં કે? ચાલો 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 ચાલો, જો સમજ, બહુ જબરજસ્ત ટોપિક સમજાવું છું તને. હવે જો ફરી પાછો આપણે પૃથ્વી પર આવવું પડશે કારણ કે મારે તમને સમજાવવાનું છે એટલા માટે. સર આપણે પૃથ્વી પર તો છીએ. ઓકે ચાલજો. અહીંયા ધારો કે આ એક પૃથ્વી છે, આ પૃથ્વી છે, આ પૃથ્વી છે. આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ આને આપણે કહીએ છીએ એનજી, સોરી, અને આને આપણે કહીએ છીએ એસજી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ આપણી છે ચુંબકીય અક્ષ, આને આપણે કહીએ છીએ એનએમ, અને આપણે કહીએ છીએ એસએમ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? ઓકે ચાલજો. અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાંથી બહાર નીકળે? ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી બહાર નીકળશે, અહીંયા અંદર એન્ટર જશે. ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી બહાર નીકળશે, અહીંયા અંદર એન્ટર જશે. હું એક જ ડ્રો કરીને સમજાવું છું, ધ્યાનથી સમજજે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ઇઝ ઇટ ક્લિયર? બોલ આને આપણે ચુંબકીય ઇક્વેટર, એટલે કે આપણે આને આ જે રેખા હતું આને આપણે શું કહેતા હતા? ચુંબકીય વિષુવ સમતલ, બરાબર. મેગ્નેટિક ઇક્વેટર કહેવાય આને. શું કહેવાય? મેગ્નેટિક ઇક્વેટર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ આપણે જોયેલું મેગ્નેટિક ઇક્વેટર. હવે સમજ, ચુંબકીય સોયની પોઝિશન સમજ. શું સમજ? ચુંબકીય સોયની પોઝિશન સમજ. ચાલજો બોલ, અહીંયાથી ચુંબકીય સોય આપણે કાઢી બહાર, બરાબર. આ સાઉથ, આ નોર્થ. આ ચુંબકીય સોય મને આ દિશામાં લઈ ગઈ, તો આ ચુંબકીય સોય મને આ દિશામાં લઈ ગઈ. આ નોર્થ, આ સાઉથ. આ ચુંબકીય સોય ફરી પાછી અહીંયા આવી, આ ચુંબકીય સોય ફરી પાછી અહીંયા આવી. આ સાઉથ, આ નોર્થ. આ ચુંબકીય સોય અહીંયા પણ ગઈ હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, આ તારું નોર્થ, આ સાઉથ. આ ચાર પોઝિશન ચુંબકીય સોયની તને ખબર પડી? ચાર પોઝિશન તને સમજ પડી ચુંબકીય સોયની બેટા? પોઝિશન સમજ પડી હોય તો બોલ યસ સર. બહુ જબરજસ્ત ટોપિક છે હીરો આ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ચાલજો. હવે જે હું સમજાવું છું તેની પર ફોકસ કરજે. સમજાવું છું તેની પર ફોકસ કરજે, બરાબર. આને કહેવાય ચુંબકીય ધ્રુવ. શું કહેવાય? ચુંબકીય ધ્રુવ. આ બે પોઝિશન છે તે ચુંબકીય ધ્રુવ, બરાબર. ચુંબકીય
ધ્રુવ, બરાબર. અને આને કહેવાય ચુંબકીય વિષુવ સમતલ અથવા વિષુવ ધ્રુવ અથવા ચુંબકીય વિષુવ ધ્રુવ આપણે એને કહીએ. ચાલ, ચુંબકીય વિષુવ ધ્રુવ. સમજ્યે મોસ્ટ આઈએમપી. શું છે આ ડેલ્ટા? આ ડેલ્ટા શું છે એ સમજ, બરાબર. ધારો કે હું અહીંયા આવ્યો, ધારો કે મારે આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરાબર. તો આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રની દિશા આ થઈ. સર ઝૂમ કરો, ઝૂમ. જો ઝૂમ કર્યું મેં, આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? ફરી પાછું એકવાર આ ડેલ્ટાની વ્યાખ્યા રિપીટ કરું છું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને ડેલ્ટા એટલે કે મેગ્નેટિક ડીપ કહેવામાં આવે છે. તો બોલ, આના બે ઘટક પડશે. આ ઘટક પડશે BH એટલે કે હોરિઝોન્ટલ, B cos ડેલ્ટા, અને અયરો આ તારો થઈ જશે B sin ડેલ્ટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? બધો ખેલ કોનો છે બેટા? ડેલ્ટાનો છે. તો તું સમજ, ડેલ્ટા ડિસાઇડ કોણ કરે? ચુંબકીય સોય. અરે બેટા, આ છે તો ચુંબકીય સોય જ ને બેટા. ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય સોય છે, બરાબર. તો અહીંયા ચેક કર, અહીંયા ચેક કર. ધ્રુવ પર, ધ્રુવ પર, ધ્રુવ પર, ધ્રુવ પર, ધ્રુવ પર, ધ્રુવ પર શું છે બેટા? આ પૃથ્વી આયરી, આ પૃથ્વી અને આ ચુંબકીય સોય. આ નોર્થ, આ સાઉથ. બોલ, ખૂણો કેટલાનો બને છે? કોમેન્ટમાં જલ્દી લખ. ખૂણો કેટલાનો બને છે? કોમેન્ટમાં જલ્દી લખ. આ પૃથ્વી અને આ ચુંબકીય ક્ષેત્ર. બોલ, ખૂણો કેટલાનો બન્યો? જલ્દી બેટા કોમેન્ટમાં લખ, કોમેન્ટમાં લખ જલ્દી. ખૂણો કેટલાનો બન્યો? મારે તમને તમારા મોઢે બોલાવડાવવાનું છે. જલ્દી બેટા, ફાસ્ટ. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કેટલાનો ખૂણો બન્યો બેટા? 90. સમજ પડી કે ના પડી? બોલ 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 બોલ. હું ચુંબકીય ધ્રુવની વાત કરું તો આ તારી પૃથ્વી, આ તારી પૃથ્વી અને આ ચુંબકીય સોય, આ ચુંબકીય સોય, બરાબર. બોલ, ખૂણો કેટલાનો બન્યો? ખૂણો કેટલાનો બન્યો? જલ્દી ફાસ્ટ, જલ્દી ફાસ્ટ, ફાસ્ટ ફાસ્ટ, જલ્દી બેટા, જલ્દી કમેન્ટ કર. ખૂણો કેટલાનો બન્યો? સેકન્ડમાં ચુંબકીય વિષુવ ધ્રુવ પર ખૂણો કેટલાનો બન્યો? જલ્દી બેટા, ફાસ્ટ. યસ, 0 ડિગ્રી. અરે બેટા, 0 ડિગ્રી થાય. સોય તો આમ જ થવાની ને, 180 ક્યાંથી થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. બંને બાજુ ને આ બાજુ ક્યાંય પણ જાઓ 0 ડિગ્રી બને. ઇઝ ઇટ ક્લિયર? મગજમાં ઘુસાડ. શું ઘુસાડ મગજમાં? કે ચુંબકીય ધ્રુવ પર ડેલ્ટા, થીટા નહીં પણ આપણે અહીંયા ડેલ્ટા લખીશું, ઇન્ક્લિનેશન. ચુંબકીય ધ્રુવ પર ડેલ્ટા 90 ડિગ્રી અને વિષુવ રેખા પર ડેલ્ટા 0 ડિગ્રી હશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? સમજમાં આવે તો બોલ યસ સર. ઓકે. જો એમસીક્યુમાં કેવું પૂછાશે તે હું તમને સમજાવું. એમસીક્યુમાં કેવું પૂછાશે તે હું તમને સમજાવું. આપણે બે ઘટક જોયા, આપણે બે ઘટક જોયા. આયરા જો બે ઘટક, BH અને BV, BH અને BV, BH અને BV. તમને એવું પૂછશે, તમને એવું પૂછશે કે પૃથ્વીના ચુંબકીય વિષુવ ધ્રુવ પર, પૃથ્વીના ચુંબકીય વિષુવ ધ્રુવ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક શૂન્ય હશે? કયો ઘટક શૂન્ય હશે? બોલ, શાની વાત કરી છે? વિષુવ ધ્રુવની વાત કરેલી છે. તો વિષુવ ધ્રુવમાં ડેલ્ટા કેટલો? 0. ડેલ્ટા કેટલો? 0. તો આ બંનેમાં 0 મૂકો, કોનો આન્સર 0 આવે? એ ઘટક 0. ચેક કર જલ્દી, ફટાફટ, જલ્દી બેટા, જલ્દી. કોનો આન્સર 0 આવે છે? BH કે BV? BH કે BV 0 આવે છે? જલ્દી ફાસ્ટ. બેટા 1 2 3 જલ્દી આન્સર આપો. યસ, BV 0. કારણ કે સાઇન 0 0 થાય ને. અરે ભાઈ, ચુંબકીય ધ્રુવ એટલે આની વાત કરી મેં, બરાબર. તો અહીંયા ડેલ્ટા કેટલો છે? 0. તો ડેલ્ટા અહીંયા 0 મૂક અને અહીંયા 0 મૂક, બરાબર. તો અહીંયા તમારો BV કેટલો થશે બેટા? 0. અને BH તમને કેટલો મળશે બેટા? તો BH મળશે B cos ડેલ્ટા, cos 0 1. તો BH તમને મળશે B. તો B નેટ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કોના જેટલું મળશે?
BH બરાબર B જેટલું મળશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી MCQ માટે ધ્યાન રાખજો. ક્યાં બેટા? આપણે વાત કરી ચુંબકીય વિષુવવૃત્ત ધ્રુવ પર. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જલ્દી ફાસ્ટ બેટા. ઓકે ડન. ચાલ બોલ, હું વાત કરું અહીંયા ચુંબકીય ધ્રુવ પર. બોલ, ચુંબકીય ધ્રુવ પર કયો ઘટક 0 થશે? ચુંબકીય ધ્રુવ પર કયો ઘટક 0 થશે? ચુંબકીય ધ્રુવ પર ડેલ્ટા 90 તો cos 90 0. એટલે ચુંબકીય ધ્રુવ પર BH કેટલો થશે બેટા? 0. અને BV કેટલો થશે તારો બેટા? BV થશે તારો B. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે આપણે બે કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાના છે. આપણે ખાલી અત્યારે હોરિઝોન્ટલને ધ્યાનમાં રાખો. કોને ધ્યાનમાં રાખો? હોરિઝોન્ટલને ધ્યાનમાં રાખો. વેરી વેરી મોસ્ટ આઈએમપી. સમજ, ડેફિનેશન નીચે નોંધ કરીને લખી લેજે. નીચે નોંધ કરીને લખી લેજે કે પૃથ્વીની ચુંબકીય ધ્રુવ પર ફરી પાછું ચુંબકીય અક્ષ પર અથવા ધ્રુવ પર કહી શકે. ચુંબકીય ધ્રુવ પર અથવા ચુંબકીય અક્ષ પર પૃથ્વીના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય 0 હોય છે. પૃથ્વીના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય 0 હોય છે. જ્યારે ચુંબકીય વિષુવ ધ્રુવ પર અથવા ચુંબકીય વિષુવ અક્ષ પર પૃથ્વીના ચુંબકીય ઘટકનું મૂલ્ય B જેટલું હશે. એટલે કે B જેટલું હોય છે. બરાબર, એટલે કે આપણે એને B cos ડેલ્ટા પણ તમે એને કહી શકો. ઇઝ ઇટ ક્લિયર? બોલ, સમજમાં આવ્યું તો બોલ યસ સર બેટા ફટાફટ ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા? ઓકે ડન. બેટા જલ્દી ફાસ્ટ. કન્સેપ્ટ ક્લિયર થયો હોય તો બોલો યસ સર. ઓકે ચાલજો. હવે છેલ્લા બે કી પોઈન્ટ છે, હું તમને સમજાવી દઉં, પછી આપણે લેક્ચરને એન્ડ તરફ લઈ જશું. કારણ કે એના પરથી એક્ઝામ્પલ તમને NCERT એડિશનલમાં આપેલા છે. બે મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ છે બેટા, ધ્યાનથી સમજજો. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ન્યુટ્રલ પોઈન્ટ. કયો પોઈન્ટ બેટા? તટસ્થ બિંદુ. કયું બિંદુ બેટા? તટસ્થ બિંદુ. NCERT માં નથી આપેલું, એક્સ્ટ્રા પોઈન્ટ હશે મારા ખ્યાલથી. તટસ્થ બિંદુ જેને આપણે કહીએ છીએ ન્યુટ્રલ પોઈન્ટ. સમજજે ધ્યાનથી. વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા. વેરી વેરી મોસ્ટ આઈએમપી. સમજ, ધારો કે આ ભૌગોલિક અક્ષ છે. આ ભૌગોલિક નોર્થ અને આ ભૌગોલિક સાઉથ. ભૌગોલિક નોર્થ અને ભૌગોલિક સાઉથ. ભૌગોલિક નોર્થ અને ભૌગોલિક સાઉથ. બરાબર, જો ભૌગોલિક અક્ષ ઉપર જ આપણે એક ચુંબકને મૂકેલો છે. બરાબર, સેમ આ બીજો કોન્સેપ્ટ સમજ. આ ભૌગોલિક અક્ષ છે, આ ભૌગોલિક નોર્થ, આ ભૌગોલિક સાઉથ. એની ઉપર જ આપણે એક ચુંબકને ગોઠવેલું છે. પણ અહીંયા ચુંબકનો સાઉથ પોલ છે, અહીંયા ચુંબકનો નોર્થ પોલ છે. બોલ, સમજ પડી? કોન્સેપ્ટ સમજ પડી? આમાં શું છે કે અહીંયા ચુંબકનો નોર્થ પોલ, અહીંયા ચુંબકનો સાઉથ પોલ. બોલ, બંનેમાં શું ડિફરન્સ તમને લાગે છે? બંનેમાં શું ડિફરન્સ તમને લાગે છે? જલ્દી મને કમેન્ટમાં લખતો. બંનેમાં શું ડિફરન્સ લાગે છે બેટા તને? બંને કોન્સેપ્ટમાં શું ડિફરન્સ છે બેટા? જલ્દી લખ કોમેન્ટમાં. હા, પોલનો ડિફરન્સ છે. જો અહીંયા પોલ નોર્થ સાઉથ છે અને અહીંયા પોલ સાઉથ નોર્થ છે. ઇઝ ઇટ ક્લિયર? અરે સમજાય છે કે નહીં? સમજાતું હોય તો બોલ યસ સર. યસ સર, યસ સર, યસ સર. સમજાય છે? કોઈ ડાઉટ? ઓકે ચાલ, જો કી પોઈન્ટ શું છે તે ધ્યાનથી સમજજે.
જો 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 ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ એક જ બાજુ હશે તો તટસ્થ પોઈન્ટ ચુંબકની અક્ષને લંબ બંને બાજુ મળી શકે. એટલે કે અહીંયાથી પણ આર અંતરે, અહીંયાથી પણ આર અંતરે મળી શકે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, તો આ ચુંબક એ શાના તરીકે વર્તે છે બેટા? તો સીધી વાત છે, ડાયપોલ તરીકે વર્તે. ઓકે, તટસ્થ પોઈન્ટ ક્યાં મળ્યો બેટા? તટસ્થ પોઈન્ટ આ રહ્યો, અહીંયા મળ્યો. તમને એમ કીધું હશે કે આ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. નવીનમાં કંઈ નથી મારો ભાઈ, ડાયપોલનો કોન્સેપ્ટ, ડાયપોલના બે કોન્સેપ્ટ જોયેલા, એક તો ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુવ રેખા પર. બરાબર? તો બોલ, આ ડાયપોલની વિષુવ રેખા પોઈન્ટ વાળો કોન્સેપ્ટ આવ્યો કે નહીં? ક્યાં મળે છે તટસ્થ પોઈન્ટ બેટા? ડાયપોલની લંબ અક્ષ પર. એટલે આ વિષુવ રેખા થઈ ગઈ ડાયપોલ માટે. તો ડાયપોલની વિષુવ રેખા પર તટસ્થ પોઈન્ટ મળ્યો. તો વિષુવ રેખા માટે શું ફોર્મ્યુલા હતું સર? વિષુવ રેખા એટલે ઇક્વેટોરિયલ એક્સિસ. સર ભૂલી ગયો મેં, મને 2 મિનિટ ખાલી યાદ કરવાનો ટાઈમ આપો સર. બી ઇક્વેટોરિયલ ઇઝ ઇક્વલ ટુ μ0/4π કેપિટલ M અપોન r² પ્લસ L² હોલ સ્ક્વેર. સર આવું કઈ હતું કે માઇનસ વાળું હતું? r² પ્લસ L² રેઝ ટુ 3/2 આવું કઈ હતું બેટા? ઇક્વેટોરિયલ પર, ઇક્વેટોરિયલ પર આવું કઈ હતું? યાદ છે કઈ? અરે સમજમાં આવ્યું કે ના આવ્યું? ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? આ ફોર્મ્યુલા આવે. ઓકે, બોલ, આમાં જોયેલું. ધારો આ L શું છે બેટા? L એટલે મેગ્નેટિક લેન્થ. 2L તો આપણે સેન્ટરથી L લઈએ છીએ. આમાં કન્સેપ્ટ જોયેલો. જો L લેસ ધેન R. ઓકે, તો બી ઇક્વેટોરિયલ બરાબર શું થાય બેટા? μ0M અપોન 4π. આ છમછમ થઈ જશે એટલે r³ આવું આવે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? મગજમાં ઘૂસે છે? મગજમાં ઘૂસતો હોય તો બોલ યસ સર બેટા, જલ્દી ફાસ્ટ. બહુ મોસ્ટ આઈએમપી બેટા, આ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ એનસીઆરટીમાં એક્ઝામ્પલ જાતે તમારે શોધવાનો છે કે કયો આ ટાઈપનો છે અને તમારે જાતે સોલ્વ કરવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલ. જો એનસીઆરટીમાં આવી હિન્ટ પણ આપેલી હશે કે હવે આ ચુંબકને 180 ડિગ્રી પર રોટેટ કરી નાખો. તો બોલ, જો આ ચુંબકને 180 ડિગ્રી પર રોટેટ કરી નાખ્યું તો સાઉથ ઉપર, નોર્થ નીચે. ભૌગોલિકમાં તો કોઈ ચેન્જ આવશે? ભૌગોલિક ઉત્તર ને ભૌગોલિક દક્ષિણ તો એ જ રહેવાની છે. બરાબર? તો સમજજે, જો ભૌગોલિક ઉત્તર અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ આવે, ભૌગોલિક ઉત્તર અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ આવે તો ન્યુટ્રલ પોઈન્ટ ચુંબકની અક્ષ પર મળશે. સર મને ખબર પડી ગઈ હવે તમે આમાં શું કરવાના છો તે. આ કન્સેપ્ટમાં તમે બી અક્ષનું ફોર્મ્યુલા એપ્લાય કરશો. શું હતું સર બી અક્ષનું ફોર્મ્યુલા? μ0/4π કેપિટલ M અપોન r² માઇનસ L² હોલ સ્ક્વેર. બોલ, યાદ આવ્યું કઈ તને બેટા? કઈ યાદ આવ્યું કે? ઇઝ ઇટ ક્લિયર? બોલ, આમાં પણ આપણે એક કન્ડિશન જોયેલી કે જો L લેસ ધેન R તો બી અક્ષ પર તને શું મળે બેટા? બી અક્ષ પર તને મળશે બી μ0/4π. L ને અવગણી નાખો તો આપણો આન્સર આવશે બેટા 2M અપોન r³. બોલ, ઇઝ ઇટ ક્લિયર? આવું જ કંઈક આવે ને બેટા? મારી મિસ્ટેક નથી થતી, જોઈ લેજો તમે. સર અહીંયા 2mr આવશે ખાલી, 2mr. ઓકે, વેરી ગુડ, સોરી, 2mr. ઓકે, બોલ, સમજમાં આવ્યું? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, વેરી મોસ્ટ આઈએમપી 2 પોઈન્ટ એનસીઆરટીમાં સમ આપેલો છે, જાતે સોચજો ને ટ્રાય કરજો, તમારો કોન્ફિડન્સ ડેફિનેટલી વધી જશે. આ બે કોન્સેપ્ટ મગજમાં ઘૂસવા જરૂરી હતા. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ગયું મગજમાં? મગજમાં ગયું હોય તો બોલ યસ સર બેટા. ઓકે, ડન. આજે જ બેટા ટ્રાય કરી નાખજો હમણાં જ, જો આજે ફ્રી હોય તો આજે જ. બરાબર? એનસીઆરટી ઉદાહરણમાં પણ એક સમ હશે આ ટાઈપનું અને સ્વાધ્યાયમાં પણ હશે. જાતે ટ્રાય કરી નાખજો, ન આવડે તો મને મેસેજ કરજો, આપણે ફરી પાછો આવતીકાલે લેક્ચરમાં જોઈ લેશું. ઓકે, ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. લેક્ચર સારો રાખ્યો હોય તો લાઇકના બટન પર પ્રેસ કરી દેજો. થેન્ક યુ. ચાલો મળીએ.